તમે એવું તો સાંભળ્યું જ હશે કે હનુમાનજીનું માત્ર નામ લેવાથી ભૂત પ્રેત ડરી જાય છે અને જતા રહે છે, પરંતુ ઇતિહાસમાં એવું તે શું થયું હતું કે હનુમાનજીનું માત્ર નામ લેવાથી ભૂત પ્રેત ડરીને જતા રહે છે? રાવણનો જે નાનો ભાઈ હતો અહિરાવણ, જે તંત્ર મંત્ર અને બ્લેક મેજિક જાણતો હતો. રામાયણ સમયકાળમાં જ્યારે ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે બ્લેક મેજિક કરીને અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ જાય છે. ત્યારે હનુમાનજી શ્રીરામને શોધવા માટે પાતાળ લોકમાં આવી પહોંચે છે અને અહિરાવણ જોડે યુદ્ધ કરે છે. અહિરાવણ હનુમાનજી સામે વારંવાર હારી તો રહ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નહોતું થઈ રહ્યું. ત્યારે હનુમાનજીને ખબર પડી કે આ કોઈ બ્લેક મેજિકના કારણે થઈ રહ્યું છે. તેમણે જોયું કે પાંચેય દિશાઓમાં એક એક દીવો સળગી રહ્યો હતો અને પાંચેય દીવાઓને તેમને એક સાથે ઓલવવાના હતા, તો જ અહિરાવણનું મૃત્યુ થઈ શકતું હતું. તેના પછી હનુમાનજીએ અહિરાવણને હરાવવા માટે પંચમુખી અવતાર ધારણ કર્યો અને પછી તેમને પાંચેય દીવાને એક સાથે બુજાવીને અહિરાવણનો અંત કર્યો હતો. પરંતુ જ્યારે તેમણે આ અવતાર ધારણ કર્યો તો ત્રણેય લોક ધ્રુજી ઉઠ્યા હતા. તો ભૂત પ્રેત શું ચીજ છે? મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખી દેજો. ધન્યવાદ.